સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ સમગ્ર રાજ્યમાં ખૂબ જ હાહાકાર મચાવ્યો હતો અને હવે આજે રાજકીય પક્ષોના પ્રચાર અને તાકાતના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. ધીમે ધીમે હવે ગુજરાતની જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો છે તેમાં મોટા ભાગે સત્તા પક્ષ એટલે કે ભાજપ જ આગળ દેખાઈ રહ્યું છે. જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, ખાસ કરીને મહાનગરોની જનતાએ ભાજપ પર જ વિશ્વાસ મૂક્યો હોય તેવું અત્યાર સુધીના પરિણામોમાં સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે. પરિણામોની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. મતગણના પ્રારંભિક પરિણામો સામે આવી રહ્યા છે અને હાલની સ્થિતિ જોઈએ તો ભાજપનો પલડો ભારે દેખાઈ રહ્યો છે. મહાનગરપાલિકાઓની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 192 બેઠકોમાં અત્યાર સુધી 64 બેઠકોની ગણતરી થઈ ચૂકી છે, જેમાં ભાજપ 54 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ 10 બેઠકો પર છે, જ્યારે આમ આદમી પાર્ટી હજુ ખાતું પણ ખોલ્યું નથી. રાજકોટની વાત કરીએ તો કુલ 72 બેઠકોમાં 27ની ગણતરી થઈ છે, તેમાં ભાજપને 20, કોંગ્રેસને 4, જ્યારે આપને અને અન્યને 0 બેઠકો મળી છે. સુરતમાં કુલ 120 બેઠકો પૈકી 28ની ગણતરી થઈ છે, ભાજપને 24, કોંગ્રેસને 3 અને આપને 1 બેઠક મળી છે. વડોદરામાં કુલ 76 બેઠકોમાં 23ની ગણતરી થઈ છે, ભાજપને 18, કોંગ્રેસને 5, જ્યારે આપનું ખાતું ખુલ્યું નથી. એટલે હાલ મહાનગરપાલિકાઓમાં ભાજપ જ બાજી મારી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે નગરપાલિકાઓની વાત કરીએ. મોડાસામાં કુલ 36 બેઠકોમાં ભાજપને 16 બેઠકો મળી છે, હિંમતનગરમાં 44માંથી ભાજપને 10, કોંગ્રેસને 3, વિજાપુરમાં 28માંથી 3, કોંગ્રેસને 2, સાવરકુંડલામાં 36માંથી ભાજપને 4, કોંગ્રેસને 4, તાલાલામાં 24માંથી ભાજપને 16, લીંબડીમાં 28માંથી ભાજપને 5, બરવાડામાં 24માંથી ભાજપને 1, ડભોઈમાં 36માંથી ભાજપને 1, કોંગ્રેસને 4, કઠલાલમાં 24માંથી કોંગ્રેસને 0 અને અન્યને 4, ગોધરામાં 44માંથી ભાજપને 12, માંડવીમાં 24માંથી ભાજપને 1 અને ગણદેવીમાં તો 24માંથી 24 બેઠકો ભાજપને મળી છે. હવે જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 1090 બેઠકોમાં 294ની ગણતરી થઈ ચૂકી છે, જેમાં ભાજપને 168, કોંગ્રેસને 73 અને અન્યને 53 બેઠકો મળી છે. અને સૌથી મહત્વપૂર્ણ ગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો ભાજપને મળી છે. જ્યાં અગાઉ ઉમેદવારી ફોર્મ ભરવા મુદ્દે ભારે વિવાદ થયો હતો, ત્યાં ભાજપે સંપૂર્ણ રીતે જીત હાંસલ કરી છે. ગોંડલની 2 ગોગાવદર અને વછારા તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. તાલુકા પંચાયતમાં વાછરા તાલુકા પંચાયતની 1 બેઠક પર આમ આદમી પાર્ટીને જીત મળી છે. આ તમામ આંકડાઓ આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યાં સુધીના છે. વધુ આંકડાઓ જેમ જેમ આવતા જશે હવે તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ જે આંકડાઓ આવી રહ્યા છે તે મુજબ ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે આગળ છે. કોંગ્રેસ ધીમે ધીમે કેટલીક બેઠકો પર હાજરી બનાવી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીની જે લહેર અને સમર્થનની વાતો ચાલી રહી હતી તે પરિણામોમાં ક્યાંય દેખાઈ નથી. હવે સવાલ એ છે કે શું આ પ્રારંભિક વલણ અંતિમ પરિણામો સુધી ટકશે? શું કોંગ્રેસ વધુ મજબૂતી બતાવી શકશે અને શું આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલી શકશે? હવે નજર રહેશે અંતિમ પરિણામો પર. જોડાયેલા રહો સ્વમાન સાથે સચોટ માહિતી માટે. નમસ્કાર.